નમસ્કાર ખેડૂત ભાઈઓ અને બહેનો, આપ સૌનું સ્વાગત છે આજના વિશેષ 10 મોટા ખેડૂત સમાચાર બુલેટિનમાં। આજે આપણે વાત કરીશું પીએમ કિસાન હપ્તા, સોલાર પંપ સહાય, એમએસપી ખરીદી, હવામાન ચેતવણી, પાક વીમા અને સિંચાઈ જેવા મહત્વના મુદ્દાઓ પર। તો વિડિયોને અંત સુધી જરૂર જુઓ। પીએમ કિસાન સમ્માન નિધિ હપ્તાની મોટી અપડેટ। ખેડૂતો માટે સૌથી મહત્વની યોજના પીએમ કિસાન અંતર્ગત આગામી હપ્તાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। સરકારે સ્પષ્ટ કહ્યું છે કે જેમણે કેવાયસી પૂર્ણ નથી કરી તેઓનો હપ્તો અટકી શકે છે। શું કરવું? નજીકના સીએસસી સેન્ટર પર જઈ કેવાયસી પૂર્ણ કરો। બેંક ખાતું આધાર સાથે લિંક છે કે નહીં તેની તપાસ કરો। જમીન દસ્તાવેજ અપડેટ હોવા જરૂરી। સરકારના આ પગલાંથી પારદર્શિતા વધશે અને યોગ્ય લાભાર્થીઓને જ રકમ મળશે। પીએમ કુસુમ સોલાર પંપ સહાય યોજના ખેડૂતો માટે વીજળી અને ડીઝલ ખર્ચ ઘટાડવા પીએમ કુસુમ યોજના ખૂબ લાભદાયક સાબિત થઈ રહી છે। આ યોજના હેઠળ ખેડૂતોને સબસિડી સાથે સોલાર પંપ આપવામાં આવે છે। લાભ શું? વીજળી બિલમાં બચત, દિવસ દરમિયાન સતત સિંચાઈ, વધારાની વીજળી વેચીને આવક। રાજ્યમાં અરજીઓ ઓનલાઈન સ્વીકારવામાં આવી રહી છે। એમએસપી ખરીદી સરસવ અને ચણો રાજ્ય સરકાર દ્વારા સરસવ અને ચણાની એમએસપી પર ખરીદી શરૂ। ખેડૂતોને ઓનલાઈન રજિસ્ટ્રેશન ફરજિયાત છે। સમયસર નોંધણી કરનાર ખેડૂતોને યોગ્ય ભાવ અને સમયસર ચૂકવણી મળશે। હવામાન વિભાગ ચેતવણી હવામાન વિભાગ મુજબ કેટલાક જિલ્લાઓમાં અનિયમિત વરસાદની શક્યતા। ખેડૂતોને પાક કાપણી મોડું ન કરવા અને તૈયાર પાકને સુરક્ષિત રાખવા સલાહ। જિલ્લા કૃષિ કચેરી દ્વારા માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે। પાક વીમા યોજના પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના હેઠળ પાક નુકસાન પામેલા ખેડૂતો માટે ક્લેમ પ્રક્રિયા ચાલુ છે। ખેડૂતો શું કરે? નજીકની બેંક અથવા સીએસસી સેન્ટર પર સંપર્ક। પાક નુકસાનના ફોટા અને વિગતો અપલોડ। સમય મર્યાદા પહેલાં અરજી। સરકાર દ્વારા ઝડપી સર્વે અને ચૂકવણીની ખાતરી આપવામાં આવી છે। કૃષિ મશીનરી સહાય ટ્રેક્ટર, રોટાવેટર, સ્પ્રેયર જેવી મશીનરી પર સબસિડી। ઓનલાઈન અરજી પ્રક્રિયા સરળ। લોટરી પદ્ધતિથી લાભાર્થી પસંદગી। ડેરી ખેડૂતો માટે એઆઈ ટૂલ ડેરી ક્ષેત્રમાં ટેકનોલોજીનો ઉપયોગ વધી રહ્યો છે। સારલાબેન નામનું એઆઈ આધારિત માર્ગદર્શન ટૂલ પશુપાલન, દૂધ ઉત્પાદન અને આરોગ્ય માટે 24x7 સલાહ આપે છે। આથી નાના અને મધ્યમ ડેરી ખેડૂતોને વિશેષ લાભ। ખાતર અને બીજ ઉપલબ્ધતા રાજ્યમાં ખાતર અને ગુણવત્તાસભર બીજ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ। ખેડૂતોને અધિકૃત કેન્દ્ર પરથી જ ખરીદી કરવાની સલાહ। નર્મદા કેનાલ સિંચાઈ અપડેટ નર્મદા કેનાલ દ્વારા પાણી પુરવઠો વધારવા કામગીરી તેજ। સિંચાઈ સુવિધા સુધારાથી રબી પાકને મોટો ફાયદો। કૃષિ લોન વ્યાજ સહાય ખેડૂતોને લોન પર વ્યાજ સબસિડી। સમયસર લોન ચૂકવણી કરનારને વધારાનો લાભ। બેંક દ્વારા ખાસ કેમ્પનું આયોજન।